સંતરામપુર નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર પાસે રજૂઆત કરવા આવેલી બહેનો સાથે તથા પત્રકાર સાથે કર્યું બીભત્સ વર્તન। સંતરામપુર નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર પાસે રજૂઆત કરવા આવેલી બહેનો સાથે તથા પત્રકાર સાથે બીભત્સ વર્તન કરવામાં આવ્યું। તારીખ 19 ડિસેમ્બર 2023ના રોજ સંતરામપુર નગરમાં રહેતી બહેનો અંદાજે 15 જેટલી બહેનોને સરકારી દ્વારા આપાતું અનાજ લાંબા સમયથી ન મળવાની રજૂઆતને લઈ માહિતી મેળવવા માટે સંતરામપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પત્રકારને સાથે રાખી જઈ પુરવઠા મામલતદારને રજૂઆત કરતા જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક પત્રકાર પર અને બહેનો પર ઉછળી પડ્યા હતા। સાથે જ ફરજ પરના સ્ટાફે પણ આ બાબતે બંને પક્ષને સમજાવવાની જગ્યાએ પત્રકાર પાસેથી મોબાઈલ લઈ જબરજસ્તી છીનવવાની કોશિશ કરી હતી। તો શું ફરજ પરના આવા પુરવઠા મામલતદાર સત્તાનો ભાન ભૂલી પોતાની મનમાની કરી કામ કરનાર સામે વહીવટી તંત્ર તાત્કાલિક જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પત્રકાર તથા બહેનો દ્વારા માંગ ઉઠવા પામી છે। આ બાબતે જિલ્લાનું વહીવટી તંત્ર તથા સરકારનું ઉચ્ચ વહીવટી તંત્ર તાત્કાલિક ટીમ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, आजाद मीडिया लाइव, संतरामपुर। क्या गामना રહેવાસી? संतरामपुर। बराबर। हाल क्या બેઠા છો તમે? અમે નગર આપણે મામલતદારના એનામાં। બરાબર। શા માટે આવ્યા છો અહીંયા? અમે પરમિટ માટે આવ્યા છીએ। બરાબર। શું રજૂઆત છે તમારી? અમને અનાજ નથી મળતું સાહેબ, કેટલા દિવસ થઈ ગયા અમે આવ્યા, આજે સાહેબે અમારા હાથે ગાડી આલી, પેલા છોકરાને લઈ આવ્યા, એને તો કોટીઓ પકડીને મારવા ફરી વળ્યો ને અમને જેમ તેમ ગાળો આલી। બરાબર। અમારે શું કરવાનું? બરાબર। સાહેબજી તમારી સાથે આવું વર્તન કર્યું? હા, બધા અમે કેટલા 15 બૈરા 15 બૈરાઓ? હા। અને છોકરો કોનો હતો, ઓળખો છો તમે? શું કરે છે છોકરો? સલમાન। કોણ છે સલમાન? પત્રકાર। બરાબર। શું માંગી છે તમારી? અમારી રાશન કાર્ડ નીકળ્યા, અમારે પરમિટ લઈને આવ્યા, છોકરાને સાથે લઈ ગયા, એમને ગાળો આપી, એમને કોટીઓ ઝાલ લીધું, એમને મારવા ઉભા થઈ ગયા, અમારા હાથે બી એમને હાથ ઉપાડું કર્યું, અમને ગાળો આપી। સાહેબ આવું કર્યું તમારી સાથે? ના હોય, સાચું કહો છો? સાચી વાત છે। અમને કાઢી મૂક્યા, જતા રહો એમ કરી। આ તો સરકારી કચેરી છે ને? હા, સરકારીમાં ગરીબોને કઈ કાયદા? રૂપિયા આલે એમના કાયદા ચાલે। हमारो अनाज पानी बंद कर दी तो हमें वो खाइए। मैं